સ્ટાર્ટ એક્ઝામ. આજે આપણે નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી આ બંને યોજના વચ્ચેનો તફાવત જોઈશું. તો પ્રથમ આપણે નમો લક્ષ્મી યોજના વિશે જોઈ લઈએ. એનો પ્રારંભ ક્યારે થયો હતો? તો ગુજરાત બજેટમાં 2024-25માં જાહેરાત કરવામાં આવી હતી. મુખ્ય હેતુ કન્યા કેળવણી, ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવાનો, પોષણમાં સુધારો વગેરે. તો બંને યોજના વચ્ચેનો મુખ્ય તફાવત કયો છે? તો નમો લક્ષ્મી યોજના માત્ર કન્યાઓ માટે છે, જ્યારે નમો સરસ્વતી યોજના કુમાર અને કન્યા બંને માટે છે. નમો લક્ષ્મી યોજના કયા ધોરણ માટે છે? તો નમો લક્ષ્મી યોજના ધોરણ 9થી 12 માટે છે, જ્યારે નમો સરસ્વતી યોજના ફક્ત ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહ માટે છે. તો તમને એવું પૂછાય કે વિજ્ઞાન પ્રવાહ માટેની યોજના કઈ છે? તો કઈ આવશે? નમો સરસ્વતી યોજના. નમો લક્ષ્મી યોજનામાં કુલ કેટલી સહાય મળે છે? તો આન્સર આવશે 50,000, જ્યારે નમો સરસ્વતી યોજનામાં કુલ 25,000ની સહાય મળે છે. તો આપણે હવે જોવું હોય કે નમો લક્ષ્મી યોજનામાં 50,000 કઈ રીતે મળે છે, તો આપણે જોઈ શકીએ કે ધોરણ 9માં દર મહિને 500 રૂપિયા મળે છે, એટલે વર્ષના અંતે 5,000 થશે. ધોરણ 10માં 500 એટલે વર્ષના અંતે 5,000. ધોરણ 11માં દર મહિને 750, વાર્ષિક થશે 7,500. ધોરણ 12માં 7,500, આ રીતે 25,000 થશે ટોટલ. અને ધોરણ 12 પાસ કર્યા બાદ 25,000 મળે છે, એટલે કે ટોટલ 50,000 રૂપિયા મળે છે. બંને યોજના માટેની પાત્રતા કઈ છે જે બંનેમાં કોમન છે? તો હાજરી બંનેમાં ન્યૂનતમ 80% હાજરી ફરજિયાત છે. કુટુંબની વાર્ષિક આવક 6 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ. ખાસ યાદ રાખવાનું છે કે નમો સરસ્વતી યોજના ફક્ત વિજ્ઞાન પ્રવાહ માટેની છે અને કુમાર અને કન્યા બંનેને લાભ મળી શકે છે.